ગળતેશ્વર તાલુકા પંચાયતમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. પ્રમુખ તરીકે સોનલબેન પટેલ વિજેતા જાહેર થયા છે. ગળતેશ્વર તાલુકા પંચાયતની પ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અપેક્ષા મુજબ ફરી એકવાર ભાજપ શાસિત પેનલનો ભવ્ય વિજય થયો છે. આ જીત સાથે જ ભાજપે તાલુકા પંચાયત પર પોતાનો દબદબો બરકરાર રાખ્યો છે. નવનિયુક્ત હોદ્દેદારોની યાદી જોઈએ તો ચૂંટણી પ્રક્રિયાના અંતે ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા, જેમાં પ્રમુખ તરીકે સોનલબેન જયકિશન પટેલ, ઉપપ્રમુખ તરીકે નયનાબેન ઇન્દ્રજીત ચૌહાણ, કારોબારી પ્રમુખ તરીકે રીટાબેન ઓઝા, ધારાસભ્ય યોગેન્દ્રસિંહ ચૌહાણ વિજેતા જાહેર થયા છે. તો આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સ્થાનિક ધારાસભ્ય યોગેન્દ્રસિંહ રામસિંહ ચૌહાણ ખાસ હાજર રહ્યા હતા. તેમણે પરિણામો જાહેર થતાં જ આ તમામ વિજેતા ઉમેદવારોને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા અને આગામી સમયમાં તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપની આ જીત એ સંગઠનની મજબૂતી અને પ્રજાના વિશ્વાસનું પ્રતીક છે. ત્યારે ધારાસભ્ય યોગેન્દ્રસિંહ ચૌહાણે સંગઠન અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ચૂંટણીની સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા ગળતેશ્વર ભાજપ પ્રમુખે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે આ ભવ્ય જીત બદલ તમામ વિજેતા સભ્યો, પક્ષના હોદ્દેદારો, દિવસ રાત મહેનત કરનારા સંગઠનના નાના મોટા તમામ કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માની અભિનંદન પાઠવ્યા હતા. ભાજપની આ પેનલ વિજય બનતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને એકબીજાના મોં મીઠા કરાવીને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. આજે પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે એનો મને ખૂબ આનંદ છે અને આ ગળતેશ્વર તાલુકાના અને તમામ જનતાનો અને ભારતીય જનતા પાર્ટીના આદરણીય તમામ નેતાઓનો, નરેન્દ્રભાઈ મોદી છે, ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, પછી નયનાબેન પટેલ, યોગેન્દ્રસિંહ પરમાર, આ સાથે પાર્ટીમાં કામ કરતા તમામ કાર્યકરો, તમામ જનતાઓ, સંગઠનના મિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો અને ચૂંટણી જીતવા બદલ જે કોઈએ મને સાથ સહકાર આપ્યો છે તે તમામ જનતાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને આ પદ મને સોંપ્યું છે. આ પદ મારા માટે એક સન્માનની વાત છે. આ પદ મારા માટે એક જવાબદારીની વાત છે. આ સાથે હું ગળતેશ્વર તાલુકાના તમામ ગામના નાના મોટા ગામમાં પાયાને લગતી જરૂરિયાતો તેમજ શિક્ષણને લગતી વ્યવસ્થા તેમજ પાણી, મકાન, આવાસ, રોડ, રસ્તા, તમામ પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા હું કટિબદ્ધ છું અને હું વિશ્વાસ આપું છું કે હું દરેક પાર્ટીના દરેક કાર્યકરને અને મારા તમામ સભ્યશ્રીઓને સાથે લઈને ગળતેશ્વર તાલુકાના વિકાસમાં હું કામ કરીશ. જય હિન્દ, જય માતાજી. અને આ સાથે હું ફરીથી સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.